તો હાલો મિત્રો, જય માતાજી અને જય રામાપીર ડાયરાને। તો આગળની સફર પર તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ, એટલે કે આપણું બીજું જ્યોતિર્લિંગ એ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે। તો આપણે નાગેશ્વર મહાદેવ જઈએ છીએ અને તમને એવા રૂડા ત્યાંના મંદિર અને એવા ભોળાનાથના દર્શન કરાવીએ છીએ। તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં। તો મળીએ છીએ નાગેશ્વર મહાદેવ। જે પણ કોઈ નવા હોય અમારી ચેનલમાં એ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે નાગેશ્વર મહાદેવ અહીંયાથી સામે જ દેખાય છે। હર હર મહાદેવ। તો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવ। તો આપણે ગેટની અંદર એન્ટર થઈએ છીએ, કરીએ છીએ એવા દેવોના દેવ મહાદેવના દર્શન। જય નાગેશ્વર મહાદેવ।
તો અહીંયા પૂજાની જે સામગ્રી છે એ મંદિરની અંદરથી જ મળી જશે તમને. તો આ મંદિરનું નામ નાગેશ્વર જ્યોતિર્લિંગ એટલા માટે છે કેમ કે નાગેશ્વરમાં એ ભગવાન શ્રી શંકરની નાગરૂપે અને દેવી પાર્વતીની પૂજા એ નાગણી રૂપે કરવામાં આવે છે. અને અહીંયા આપણા જીવનની રક્ષા માટે ગંગાજળના અભિષેકની સાથે સાથે નાગ નાગણીની જે જોડ હોય છે એ પણ ચડાવવાનું ઘણું જ મહત્ત્વ છે. એના લીધે આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર જ્યોતિર્લિંગ એ રાખવામાં આવ્યું છે. આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ અને આપણા સૌ પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથ છે અને એવા અમારા 12 જ્યોતિર્લિંગમાંથી આ નાગેશ્વર મહાદેવની પણ ગણના 12 જ્યોતિર્લિંગમાં થાય છે. તો આ બીજું જ્યોતિર્લિંગ છે એ ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ એ નાગેશ્વર મહાદેવ છે. અને આ તમે પાછળ મૂર્તિ જોઈ રહ્યા છો શિવજીની, આનાથી મોટી મૂર્તિ ગુજરાતમાં ક્યાંય નથી. તો અમને તો દર્શન કરીને ખૂબ આનંદની અનુભૂતિ થઈ અને તમને દર્શન કરીને કેવી મજા આવી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આવા જ અવનવા બ્લોગ જોવા માટે ટીમ ફાસ્ટાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ હવે આગળની સફર પર. તો ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.